સુરેન્દ્રનગરમાં મેઘરાજાના વિરામ બાદ સરકારી તંત્ર દ્વારા વરસાદી નુકસાનીનો ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। ભારે વરસાદ અને જળબંબાકારને કારણે જિલ્લામાં કુલ 236 જેટલા કાચા પાકા મકાનો તૂટી પડ્યા છે, જેમાં એકલા વઢવાણ વિસ્તારમાં જ 4 પાકા મકાનો ગંભીર રીતે નુકસાન થયા। આ કુદરતી આફતમાં પાણી ડૂબી જવાના કારણે 34 મૂંગા પશુઓના કરુણ મોત નીપજ્યા છે। તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી 542 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું, જેમાંથી પૂરના પાણીમાં ફસાયેલ 42 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું। સતત વરસાદને કારણે પંચાયતના 22 જેટલા મહત્વના માર્ગો છેલ્લા 3 દિવસથી બંધ છે, જેના પરિણામે 100થી વધુ ગામોનો સંપર્ક પ્રભાવિત થયો છે। ખાસ કરીને લખતર, દસાડા અને લીંબડી તાલુકાઓ આ વરસાદની સૌથી વધુ વિપરીત અસર હેઠળ આવ્યા છે। આ મકાન નુકસાની, પશુ મૃત્યુ સહાય જે કંઈ ચૂકવવાપાત્ર છે એ કલેક્ટર સાહેબ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી તાત્કાલિક આનો જે કંઈ બાકી સર્વે છે જે ગામોમાં એ પણ પૂર્ણ કરવા કીધું છે અને સરકારશ્રીના ધારણ ધોરણ મુજબ જે કંઈ સહાયો આ લોકોને મળવાપાત્ર છે એનું તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરવા પણ કલેક્ટર સાહેબે આજે જ સંબંધિત વિભાગોને સૂચના આપી છે।